સર્વે કરવાના પેતરા મૂકીને ખેડૂતોનું પૂરેપૂરું દેવું માફ કરો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના 250 જેટલા ખેડૂતોએ ભેગા મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યા પત્રો. ધારી તાલુકાના દુધાળા ગામે ખેડૂતો દ્વારા ભેગા મળીને ખેડૂતોનું દેવું માફ કરવા માટે મુખ્યમંત્રીને પત્રો લખવામાં આવ્યા. ધારી તાલુકાના દુધાળા ગામના ખેડૂતો આજ રોજ સરદાર જયંતિ નિમિત્તે 250 જેટલા ખેડૂતો સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે ભેગા થયા હતા. ભેગા મળેલા ખેડૂતોએ મુખ્યમંત્રીને આ વેદના પત્ર પાઠવ્યું હતું, જેમાં ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરતા મુખ્ય માંગણી રજૂ કરી હતી. ઓણસાલ ચોમાસુ વરસાદને કારણે એટલે કે ચાલુ સિઝનમાં ચોમાસા દરમિયાન પાસતરા વરસાદ વરસવાથી ખેડૂતોને થયેલ નુકસાનીની બાબતે સરકાર દ્વારા રચાયેલ ડિજિટલ સર્વે બંધ કરાવીને ખેડૂતોના દેવા માફ કરવા માટે મુખ્ય માંગણી કરી છે. જો ટૂંક સમયમાં ગામના ખેડૂતોએ જે માંગણી કરી છે તે નહીં સંતોષાય તો સમસ્ત ગ્રામજનો દ્વારા પોતાના હકને માટે ગાંધી સિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.